હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો જય માતાજી, જય જોહાર. તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને નવરાત્રિના ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ મદાપુર મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો, સરસ મજાનો વ્યૂ છે મિત્રો સવારે અને રાત્રે અહીંયા ખૂબ સરસ મજાની મોડવડી ભરાય છે. તો મિત્રો તમે પણ નવરાત્રિ જોવા આવજો ચોક્કસ. ગુડ મોર્નિંગ. કેવું છે? મજામાં? બસ મજામાં. તો આ મદાપુર નવરાત્રિના આયોજક મિત્ર છે રણજીતભાઈ. કેટલે આજે ત્રીજો દિવસ છે? કેટલી પબ્લિક થાય છે? પબ્લિક થાય છે બરાબર, વધારે થશે. બરાબર. તો મિત્રો રણજીતભાઈનું કેવું છે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને ખૂબ જ સરસ મજાની જોરદાર અહીંયા પબ્લિક થાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો બહારથી રસ્તા ઉપરનો જે વિડીયો સરસ મજાનો અહીંયાથી આપણે લીધેલો છે મિત્રો. તો અહીંયા સરસ મજાની નવરાત્રિ ભરાય છે મિત્રો મદાપુર. તો આપણે અત્યારે આવેલા છીએ મદાપુર નવરાત્રિ ગ્રાઉન્ડમાં મિત્રો. તો તમે અહીંયા સરસ મજાના માતાજીના દર્શન કરી શકો છો મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે મિત્રો. રાત્રે તમે નવરાત્રિ જોવા ચોક્કસ પધારજો. સરસ મજાની નવરાત્રિ ભરાય છે મિત્રો. જોરદાર પબ્લિક થાય છે રાત્રે અને અહીંયા ખૂબ જ શણગાર કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા મંડપ બાંધવામાં આવ્યો છે. સ્ટેજ પણ મસ્ત વ્યવસ્થિત લગાવેલું છે અને પોંડરવાડા સમ્રાટજીનું સાઉન્ડ જે લાગેલું છે અહીંયા એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો.
તમામ ભાઈ બહેનોને મારી હવે લોણી વેચવાની છે એટલે દરેક બહેનોને લોણી વાંચવી હોય તો દરેક ઘરમાં લાઈનમાં લગાવી દેજો. દરેક લોણી વાંચશે ઘરમાં લાઈનમાં મહેરબાની કરીને મહેરબાની લાઈન એક બનાવજો મિત્રો તો લોણી વાંચવાની પણ અહીંયા મજા આવશે. હે તું જો